મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ આપને પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે. તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. મિત્ર, આપણે બાઇબલના 66 પુસ્તકોનું સર્વેક્ષણ એટલે કે ઉત્પત્તિના પુસ્તકથી શરૂ કરીને નવા કરારના અંતિમ પુસ્તકોની તદ્દન નજીક એટલે કે યોહાનના પ્રથમ પત્ર સુધી આવી પહોંચ્યા છીએ. આ પત્રની પ્રથમ 16 કલમોનું હું મારું ખાતરી આપતું હોકાયંત્ર કહું છું. હું આ વાંચું છું ત્યારે તમે એ જોવાનો પ્રયત્ન કરો કે આ કલમોમાં તમારા માટે ખાતરી આપતું હોકાયંત્ર તમે શોધી શકો છો કે કેમ. સાંભળો મિત્ર, જે આ પ્રમાણે છે: અમે તમારા પર જીવનના શબ્દ વિશે લખીએ છીએ. તેનું અસ્તિત્વ તમારાથી જ હતું. અમે તેના વિશે સાંભળ્યું છે અને અમારી પોતાની આંખે તે જોયું છે. અમે તે જોયું છે અને અમારા હાથે તેનો સ્પર્શ કરેલો છે. જ્યારે આ જીવન દૃશ્યમાન થયું ત્યારે અમે તેને જોયું, તેથી અમે તેના વિશે બોલીએ છીએ. ઈશ્વર પિતા સાથે જે સાર્વકાલિક જીવન હતું અને જે અમને જણાવવામાં આવ્યું તે વિશે અમે તેમને કહીએ છીએ. અમે જે સાંભળ્યું અને જોયું તે જ અમે તમને જણાવીએ છીએ. તેથી ઈશ્વર પિતા અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે અમારી જે સંગત છે તેમાં તમે પણ જોડાઓ. અમારો આનંદ સંપૂર્ણ થાય તે માટે જ અમે આ લખીએ છીએ. તેની મારફતે સાંભળેલો સંદેશ અમે તમને જાહેર કરીએ છીએ. ઈશ્વર પ્રકાશ છે અને તેમનામાં અંધકાર છે જ નહીં. તેથી જો આપણે કહીએ કે આપણે તેમની સાથે સંગત ધરાવીએ છીએ અને તેમ છતાં અંધકારમાં જ જીવતા હોઈએ, તો પછી આપણે આપણા શબ્દો અને કાર્યો દ્વારા જૂઠું જ બોલીએ છીએ. પણ જેમ તે પ્રકાશમાં છે તેમ આપણે પ્રકાશમાં છીએ, તો આપણે એકબીજા સાથે સંબંધમાં છીએ અને તેમના પુત્ર ઈસુનું લોહી આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે. આપણામાં પાપ નથી એવું જો કોઈ આપણે કહીએ તો આપણે પોતાની જાતને છેતરીએ છીએ અને આપણામાં સચ્ચાઈ નથી. પણ જો ઈશ્વર સમક્ષ આપણે આપણા પાપ કબૂલ કરીએ તો તેઓ પોતાનું વચન પાળશે અને યથાયોગ્ય કરશે. તે આપણા પાપની ક્ષમા આપશે અને બધા દુષ્કર્મોથી આપણને શુદ્ધ કરશે. જો આપણે એવું કહીએ કે આપણે પાપ કર્યું જ નથી, તો આપણે ઈશ્વરને જૂઠા ઠરાવીએ છીએ અને તેમનું વચન આપણામાં નથી. મારા બાળકો, તમે પાપમાં ન પડો માટે તમને હું આ લખું છું. પણ જો કોઈ પાપમાં પડી જાય તો આપણે માટે ઈશ્વર પિતાને વિનંતી કરનાર વકીલ ઈસુ ખ્રિસ્ત છે, જે ન્યાયી છે. ખ્રિસ્તની મારફતે જ આપણા પાપની આપણને માફી મળે છે. ફક્ત આપણા પાપ જ નહીં, પણ સર્વ માણસોના પાપની પણ માફી મળે છે. જો આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ તો આપણે તેમને ઓળખીએ છીએ. તે ખાતરીની વાત છે. જો કોઈ કહે હું તેમને ઓળખું છું પણ તેમની આજ્ઞાઓને આધીન થતો નથી, તો એવો માણસ બિલકુલ જૂઠો છે અને તેનામાં સત્ય નથી. પણ જો કોઈ તેમની આજ્ઞાઓ પાળે છે તેનો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ સંપૂર્ણ કરવામાં આવે છે. આપણે ઈશ્વરની સાથે ચાલીએ છીએ તેની ખાતરી આ રીતે થઈ શકે છે. જો કોઈ કહે છે કે તે ઈશ્વરની સાથે ચાલે છે, તેણે ઈસુ ખ્રિસ્ત જેમ જીવ્યા તેમ જીવવું જોઈએ. આ કલમોમાં ઘણું બધું સત્ય છુપાયેલું છે. કહેવાય છે કે જો કોઈ માણસ જાણતો નથી અને જાણતો ના હોય કે તે શું જાણતો નથી, તો તે મૂર્ખ છે, તેને દૂર કરો. જે કોઈ માણસ જાણતો નથી અને જાણે છે કે તે પોતે જાણતો નથી, તો તે બાળક છે, એને શીખવાડો. જે માણસ જાણે છે પણ તે જાણતો નથી કે તે પોતે જાણે છે, તો તે ઊંઘે છે.
તેને જગાડો. પરંતુ જે માણસ જાણે છે અને તે જાણે છે કે પોતે જાણે છે તો તે આગેવાન છે, તેનું અનુસરણ કરો. પ્રિય મિત્ર, નવા કરારના આ નાના પત્રના મહત્ત્વને કોઈકે આ રીતે વ્યક્ત કર્યું હશે એવું મારું માનવું છે. યોહાનનો પત્ર એ યોહાનની સુવાર્તા લખનાર જ એટલે કે યોહાને પોતે જ લખ્યો છે. આ જ લેખકે બાઇબલનું અંતિમ પુસ્તક એટલે કે પ્રકટીકરણનું પુસ્તક લખ્યું છે. દરેક વખતે તે શા માટે લખે છે તેનું કારણ પણ જણાવે છે. શું તમને યાદ છે જ્યારે તેણે સુવાર્તા લખી ત્યારે તેણે આપણને કહ્યું હતું કે શા માટે તેણે એ ભવ્ય ચોથી સુવાર્તા લખી? તેણે કહ્યું હતું કે ઈસુએ ઘણી આશ્ચર્યજનક બાબતો કરી હતી. ઈસુએ કરેલી ઘણી બધી જ બાબતો વિશે સવિસ્તર લખવામાં આવ્યું હોત તો દુનિયાના સૌથી વધારે પુસ્તકો એ વિષયના જ હોત, અથવા તો કોઈથી ઉચકી પણ ન શકાય એટલો મોટો ગ્રંથ હોત. પરંતુ તેણે યોહાનની સુવાર્તાના 20મા અધ્યાયની છેલ્લી 2 કલમોમાં આ પ્રમાણે કહ્યું. પોતાના શિષ્યોની હાજરીમાં ઈસુએ બીજા ઘણા અદ્ભુત કૃત્યો કર્યા જેની નોંધ આ પુસ્તકમાં લેવામાં આવી નથી. પરંતુ ઈસુ એ જ મસીહા, ઈશ્વરનો પુત્ર છે એવો તમે વિશ્વાસ કરો છો અને એ વિશ્વાસને કારણે તેમના નામ દ્વારા જીવન પામો તે માટે આ વાતો લખવામાં આવી છે. યોહાને પોતાની સુવાર્તામાં લખાણનો હેતુ સ્પષ્ટ કરેલો હોવાથી આપણે યોહાનની સુવાર્તાના પ્રત્યેક અધ્યાયમાં યોહાનને પ્રશ્ન કરતા રહ્યા. ઈસુ કોણ હતા? વિશ્વાસ શું છે? જીવન શું છે? અને દરેક અધ્યાયમાં યોહાને એ પ્રશ્નોના જવાબ આપ્યા. હવે જ્યારે આપણે યોહાનના પત્રમાં આવ્યા છીએ ત્યારે અહીં પણ યોહાન પત્ર લખવાનો હેતુ આપણને જણાવે છે. આ બાબતો હું તમને એટલા માટે લખું છું કે તમે ઈશ્વરના પુત્રના નામ પર વિશ્વાસ કરો અને એ દ્વારા તમને સાર્વકાલિક જીવન મળી શકે તે જાણી શકો. યોહાને એટલા માટે સુવાર્તા લખી કે આપણે વિશ્વાસ કરીએ અને સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરીએ. અને હવે તે સુવાર્તાની ફળશ્રુતિ લખી રહ્યો છે. યોહાન એ લોકોને લખી રહ્યો છે જેઓએ વિશ્વાસ કર્યો છે અને ઉદ્ધાર પામ્યા છે. વિશ્વાસ કરનારાઓને લખે છે કે તેઓ જાણી શકે કે તેઓએ વિશ્વાસ કર્યો છે અને ખરેખરો વિશ્વાસ કરે. યોહાન જાણે કે પોતાને પુનરાવર્તિત કરતો હોય એવું લાગે છે. 5મા અધ્યાયની 13મી કલમમાં તે લખે છે ત્યારે તે આવું કંઈક લખે છે. તમે જેવો વિશ્વાસ કરો છો તમને હું કહું છું કે તમને તમારા તારણની પૂરેપૂરી ખાતરી થઈ શકે છે અને ત્યારબાદ ખરેખર તમારા હૃદયમાં વિશ્વાસ કરો. એનો મતલબ કે જ્યારે આપણે યોહાનનો પ્રથમ પત્ર વાંચીએ છીએ ત્યારે આપણે એક બાબતને શોધી શકીએ છીએ. શબ્દોમાં કહીએ તો આપણે તારણની ખાતરી માટે શોધ કરીએ છીએ. મિત્ર, લોકો વધુ સલામત નથી. મિત્ર, આપણા જીવનના ઘણા ક્ષેત્રોમાં આપણે સલામત નથી અને કદાચ જીવનના આત્મિક ક્ષેત્રમાં આપણા જીવનના બીજા કોઈ ક્ષેત્ર કરતાંય ઓછા સલામત છીએ. પ્રિય મિત્ર, ઘણા બધા લોકો તેઓના વિશ્વાસમાં અને તારણમાં એટલા બધા સલામત નથી હોતા. એટલા માટે લોકો આત્મિક રીતે વધુ સહેલાઈથી ભય પામે છે. જો તમે અસલામતી અનુભવી રહ્યા હો અને તમારા તારણની તમને બહુ ચોક્કસ ખાતરી નથી તો યોહાન કહે છે તે પ્રમાણે તમને સાર્વકાલિક જીવન છે તેવું તમે ખાતરીપૂર્વક જાણો માટે હું આ લખું છું. જ્યારે આપણે યોહાનની સુવાર્તાનું સર્વેક્ષણ કરતા હતા ત્યારે મેં તમને કંઈક વિશ્વાસ કરવાનું કહેતી યોહાનની દરેક કલમોને તપાસી લેવાનો આગ્રહ કર્યો હતો. કેટલીક વાર ઘણા લોકોનો આ સવાલ હોય છે કે તેઓને બાઇબલ વાંચવું છે પણ ક્યાંથી વાંચવાની શરૂઆત કરવી એ ખબર નથી હોતી. શું તમે વિશ્વાસી છો મિત્ર? અને જો તેઓ નિખાલસથી કહે ના, પરંતુ હું તેમાં રસ ધરાવું છું, તો ત્યારે મોટાભાગના વિશ્વાસીઓ કહેશે યોહાનની સુવાર્તા વાંચો, કારણ કે યોહાને તમે વિશ્વાસ કરી શકો માટે સુવાર્તા લખી છે. તો યોહાનની સુવાર્તા વાંચો અને જ્યાં જ્યાં યોહાન કંઈક વિશ્વાસ કરવાનું કહે છે
તે દરેક કલમોનું નિરીક્ષણ કરો. પ્રિય મિત્ર, જ્યારે તમે યોહાનનો પત્ર વાંચો છો ત્યારે તમારે કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ? જ્યારે તમે આ પત્ર વાંચો છો ત્યારે તમે એવું માનીને વાંચો કે તમે વિશ્વાસી છો, પરંતુ તમારા વિશ્વાસમાં ખાતરીનો અભાવ છે. તમારે જાણવાની જરૂર છે કે તમે જાણો. હવે જ્યારે તમે પ્રથમ પત્ર વાંચો છો ત્યારે એવી દરેક કલમો જ્યાં યોહાને કહ્યું હોય કે તમે જાણો, તે કલમો ધ્યાનમાં લો. હવે દરેક જગ્યાએ યોહાન તમને કહેતો હોય કે તમે કેવી રીતે ખરેખર જાણો કે તમે વિશ્વાસ કરો છો અને તમને તારણ મળેલું છે. એવી દરેક કલમને ધ્યાનથી વાંચશો તો તમને ખબર પડશે કે માત્ર 5 જ અધ્યાયમાં યોહાને કેટલી સુંદર રીતે ઘણી જગ્યાએ તમે જાણો અને ખાતરી પામો કે તમને તારણ મળેલું છે એવું જણાવ્યું છે. પ્રિય મિત્ર, મેં પ્રથમ અધ્યાયની 16 કલમો તમારી સમક્ષ વાંચી સંભળાવી હતી. તે યોહાનની સુવાર્તાની પ્રથમ 18 કલમોની જેમ જ યોહાન ખરેખર આપણને શું કહેવા માગે છે તેની પ્રસ્તાવના રજૂ કરે છે. સુવાર્તામાં યોહાન એક ઉપદેશક જેવો હતો, જેણે કહ્યું, જ્યારે તમે ભાષણ આપો ત્યારે 3 બાબતો તમારે કરવી જોઈએ. પ્રથમ, તમે જણાવો કે તમે શું કહેવાના છો. ત્યારબાદ જે કહેવાના છો તે કહો અને છેલ્લે તમે જે કહ્યું છે તે કહો. હવે મિત્ર, આ પત્રની શરૂઆતની 16 કલમો તમારા માટે ખાતરી આપતા આત્મિક હોકાયંત્ર સમાન છે. એવું હોકાયંત્ર જેનો તમારા વિશ્વાસ અને તારણની ખાતરી પામવા ઉપયોગ કરી શકો. હોકાયંત્રમાં 8 બિંદુઓ હોય છે. એટલે આ આત્મિક હોકાયંત્રને મેં 8 બિંદુઓ આપ્યા છે. અહીં ખાતરી આપતા મારા હોકાયંત્રમાં 8 બિંદુઓ છે. પ્રથમ બિંદુ છે સત્ય, અને આ હોકાયંત્રનું બીજું બિંદુ છે વિશ્વાસ. પ્રિય મિત્ર, તમારે એ સત્ય પર વિશ્વાસ કરવો જોઈએ. તમારી પાસે સુવાર્તાનું સત્ય છે, એ જ મુખ્ય બાબત છે. બીજી બાબત વિશ્વાસ છે. ત્રીજી બાબત ઈસુના મરણની સચ્ચાઈ પર વિશ્વાસ કરવાનું પરિણામ છે. ઈસુ ખ્રિસ્ત આપણા પાપોને માટે મરણ પામ્યા. શું તમે જાણો છો કે તમારા પાપ માફ કરવામાં આવેલા છે? શું તમારી પાસે અપરાધ ભાવનો એટલે બધો બોજ છે કે જેને તમે જીવનભર લઈને ફરો છો? અથવા શું તમને ખરેખર ખાતરી છે કે તમારા પાપ માફ કરવામાં આવ્યા છે? ઈશ્વર આપણા પાપો ભૂલી જાય છે જ્યારે આપણે પાપ કરીએ છીએ. આપણા તારણ માટે જ્યારે આપણે ઈસુ ખ્રિસ્તના મરણમાં વિશ્વાસ કરીએ છીએ અને કહીએ છીએ, ઈશ્વર, હું વિશ્વાસ કરું છું કે મારા પાપ માફ થયા છે, કારણ કે ઈસુ ખ્રિસ્ત મારા પાપોને માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યા છે. ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનમાં વિશ્વાસ કરવાનું પરિણામ એ ખાતરીના આ હોકાયંત્રનું ચોથું બિંદુ છે. પ્રથમ પત્રમાં ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વિશે લખતા યોહાન ઉત્સાહી જણાય છે. યોહાન લખે છે, તેનું અસ્તિત્વ શરૂઆતથી જ હતું. અમે તેના વિશે સાંભળ્યું છે અને અમારી પોતાની આંખે તે જોયું છે. અમે તે જોયું છે અને અમારા હાથે તેનો સ્પર્શ કરેલો છે. હવે યોહાન અહીં પુનરુત્થાન પામેલા ખ્રિસ્તના સંબંધી લખે છે. આ જ બાબતનો શિષ્યોએ પ્રેરિતોના પુસ્તકમાં બોધ અને પ્રચાર કર્યો છે. ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન. શા માટે ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન એક ઉત્તેજનદાયક સચ્ચાઈ છે? કારણ કે તેના પુનરુત્થાનમાં વિશ્વાસ કરવાનો મતલબ છે સંગત, સજીવન થયેલા જીવંત ખ્રિસ્ત સાથે સંગત. તમે ઈસુ ખ્રિસ્તને જાણી શકો છો એ વાતની સચ્ચાઈ સંબંધી પિતર ઉત્સાહી હતો. હવે સંત પાઉલે સચ્ચાઈ સંબંધી ઉત્સાહી હતો કે ખ્રિસ્તમાં સ્વર્ગીય સ્થાનોમાં દિવ્ય હાજરીમાં ઈશ્વરીય જીવન જીવવા માટેની જરૂરી આત્મિક બક્ષિસો તમને મળી શકે છે, જેના માટે ઈશ્વરે તમને બોલાવ્યા અને પસંદ કર્યા છે. હવે યોહાન પણ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન સંબંધી ઉત્સાહી છે. આપણા પાપોને સારું ઈસુ ખ્રિસ્તનું મરણ એ બહુ ઉત્તેજનાસભર નથી. હા, એ ઉત્તેજનાસભર સત્ય બની શકે છે જ્યારે તમે જાણી લો કે તમે પાપી છો અને પાપની સમસ્યાથી પીડાવ છો. પરંતુ મારા વિચારથી સૌથી વધુ ઉત્તેજનાસભર સત્ય તો
ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન છે. ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનનો મતલબ છે કે ઈસુ જીવિત છે અને પૃથ્વી પર તેમની જીવંત હાજરી છે. તમે તેમને ઓળખી શકો છો અને સાચે જ સંગત અથવા સંબંધ કેળવી શકો છો. સંગત શબ્દનો અર્થ ભાગીદારી જેવું કંઈક એવો થાય છે. સંગતનો મતલબ છે જ્યારે તમે ઈસુ ખ્રિસ્ત સાથે સંગતમાં છો ત્યારે ઈસુ ખ્રિસ્ત તમારી સાથે નાવમાં છે. એ જ પ્રમાણે જેમ ઈસુ પિત્તરની નાવમાં આવ્યા અને પિત્તરની નાવને માછલીઓથી ભરી દીધી, તેમજ ઈસુ ખ્રિસ્ત તમારી નાવ એટલે કે તમારી જીવન નૈયામાં તમારી સાથે આવી શકે છે. પ્રિય મિત્ર, ખાતરીના હુકા યંત્રનું ચોથું બિંદુ સંગત છે. સંગત એ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની સચ્ચાઈમાં વિશ્વાસ કરવાનું પરિણામ છે. ખાતરીના હુકા યંત્રના પાંચમા બિંદુએ આવતા યોહાન ઉપદેશ કરવાનું બંધ કરે છે અને આપણા વ્યક્તિગત જીવનમાં બારીકાઈથી નજર ફેરવે છે. આ એક જ બિંદુ બીજા બધા બિંદુઓ કરતાં વધુ મહત્ત્વ માગી લે છે અને તે છે અનુસરણ. આ એક જ બિંદુ યોહાન વારંવાર કહ્યા કરે છે. જ્યારે તમે ખાતરી આપતા આ નાના પત્રને વાંચશો ત્યારે તમે જાણવા ચાહશો કે કેવી રીતે તમારા તારણ સંબંધી તમે ચોક્કસ બની શકો. અહીં અનુસરણનો વિચાર છે જેના પર તમે સૌથી વધુ લક્ષ્ય આપી શકો છો. જ્યારે લોકોએ ઈસુને કહ્યું કે તેઓ તેમનામાં વિશ્વાસ કરે છે ત્યારે ઈસુએ તેઓને કહ્યું, મને અનુસરો. જો તમે મને અનુસરશો તો હું તમને ખાતરીવાન બનાવીશ. હું તમને ખ્રિસ્ત જેવા બનાવીશ. જો તમે મારું અનુસરણ કરશો તો જેવા તમારે બનવું જોઈએ તેવા હું તમને બનાવીશ. પ્રિય મિત્ર, અનુસરણના બિંદુ પછી ખાતરીના હુકાયંત્રમાં શરૂઆતની 16 કલમો આધારિત બીજા બિંદુઓ છે. દાખલા તરીકે મુક્તિ. ઈસુએ આપણને મુક્તિનું વચન આપ્યું છે. યોહાનની સુવાર્તાના 8મા અધ્યાયમાં ઈસુએ કહ્યું, જો તમે મારામાં વિશ્વાસ કરો છો તો. આ પહેલી બાબત છે. અને ત્યારબાદ મારું શિક્ષણ પાળો અને મારા શિષ્ય બનો. ઈસુ ખ્રિસ્તને ગંભીરતાથી અનુસરનારના જીવનની આ બીજી બાબત છે. અહીંયા તમે એ કરો છો જેની આજ્ઞા તમને કરવામાં આવી છે. તમે શિખાઉ કારીગર જેવા છો જે શીખ્યો તે કરે છે અને તે જે કરે છે તે શીખે છે. એ તો શિષ્યપણું છે. યોહાનના 8મા અધ્યાયમાં ઈસુ કહે છે કે વિશ્વાસ કરવો એ પહેલી બાબત, અનુસરણ અથવા શિષ્યપણું એ બીજી બાબત છે. અને ત્યારબાદ ત્રીજી બાબતનું વર્ણન કરતાં તે કહે છે, જો તમે સતત મારું શિક્ષણ પાળો તો તમે સત્ય જાણશો અને જ્યારે તમે સત્ય જાણશો ત્યારે તે સત્ય તમને મુક્ત કરશે. ત્યારબાદ તે જ્યારે પુત્ર તમને મુક્ત કરશે ત્યારે તમે ખરેખર મુક્ત થશો. કહે છે ત્યારે તેનો અર્થ આપણી આગળ સ્પષ્ટ કરે છે. પ્રિય મિત્ર, ઈસુ ખ્રિસ્ત આપણને આ સૂચન આપતા હતા. પ્રથમ તમે વિશ્વાસ કરો, ત્યારબાદ તમે અનુસરણ કરો, તમે સતત તેમનું શિક્ષણ પામો. ત્યારબાદ એક દિવસ કંઈક એવું બને છે જેનું એક ગીત કરતાં આ રીતે વર્ણન કરે છે, પવિત્ર વચનને પેલે પાર હું તને શોધું છું પ્રભુ. શું તમે ક્યારેય પવિત્ર વચનને પેલે પાર ગયા છો? તમે બાઇબલના આ પવિત્ર વચનો પાસે આવો. પ્રિય મિત્ર, ઈસુને મળ્યાના 60 વર્ષો બાદ યોહાને સંદર્શનનું પુસ્તક ઈસુને આ શબ્દોમાં અર્પણ કર્યું, વિશ્વાસુ સાક્ષીને, એટલે કે ઈસુને જેમણે આપણને પ્રેમ કર્યો અને આપણા સર્વ પાપોથી આપણને શુદ્ધ કર્યા અને આપણને યજ્ઞકારોના રાજ્યમાં દાખલ કર્યા, તેને સદા સર્વકાળ ગૌરવ હોજો. ઈસુએ કહ્યું હતું, મને અનુસરો અને હું તમને બનાવીશ. 60 વર્ષો પછી યોહાને કહ્યું, અમે તેનું અનુસરણ કર્યું અને તેણે અમને રાજાઓ અને યજ્ઞકારો બનાવ્યા. બીજા શબ્દોમાં કહીએ તો તેમણે આપણા પર પ્રેમ કર્યો અને આપણા પાપોથી આપણને છોડાવ્યા. પ્રિય મિત્ર, તો પણ યોહાન કહે છે, હું તમને આ લખું છું કે તમે પાપ ન કરો. જો તમે પાપ કર્યું છે તો તમારા માટેના સારા સમાચાર એ છે કે ઈશ્વર પિતાની પાસે એક વડીલ છે અને ત્યાં માફી છે. પરંતુ હું તમને આ લખું છું કે તમે
પાપ ન કરો. સાંભળ્યું? પાપોથી મુક્ત થવું સંભવ છે. આપણે પાપ જ પાપ કર્યા કરવાની જરૂર નથી. પાપની નાગચૂળમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. પાપથી મુક્તિનો અનુભવ શક્ય છે. ખ્રિસ્ત જ્યારે જન્મ્યા તેમનું નામ ઈસુ કહેવાતું હતું, કારણ કે આપણને કહેવામાં આવ્યું હતું કે તે તેમના લોકોને તેઓના પાપથી બચાવશે. તેમના લોકોને તેઓના પાપ માટે તે માફ કરશે. એટલું જ નહીં, પરંતુ તેમના લોકોને તેઓના પાપોથી બચાવશે એમ પણ હતું. એનો મતલબ તે તેમના લોકોને તેઓના પાપથી મુક્ત કરશે. મુક્તિ એ ખાતરીના હોકાયંત્રનું 6ઠ્ઠું બિંદુ છે. ખાતરીના હોકાયંત્રનું 7મું બિંદુ, જેને આપણે સંપૂર્ણતા કહીશું. ફરી પાછો યોહાન આપણને તે શા માટે લખે છે તેનું કારણ જણાવે છે. 1 અધ્યાયની 4th કલમમાં યોહાન કહે છે, તમારો આનંદ સંપૂર્ણ થાય તે માટે હું આ લખું છું. ઘણા લોકોને ખ્રિસ્તમય જીવનનો થોડો અનુભવ થયો હોય છે. ખ્રિસ્તનો આપણો અનુભવ સંપૂર્ણ હોવાને બદલે થોડોક જ હોય છે. આપણી પાસે જે છે તે ખરેખરું છે અને સારું છે, પરંતુ તે વિશે યોહાન વધુ કહેવા ચાહે છે. આપણે સંપૂર્ણ અનુભવ મેળવીએ એવું યોહાન ઈચ્છે છે, જેને આપણે સંપૂર્ણતા કહીએ છીએ. ખાતરીના હોકાયંત્રનું 8મું બિંદુ ફળદ્રુપતા છે. ઈશ્વરનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થતો જોવાની યોહાન ઈચ્છા રાખે છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણા ખ્રિસ્તના અનુભવમાં ઈશ્વર માટે કંઈક ફળ જોવાની યોહાન ઈચ્છા રાખે છે. પ્રિય મિત્ર, ઈશ્વર વિશે તે શું કહે છે? ખ્રિસ્તમય જીવનના આપણા સઘળા અનુભવમાં એ પ્રશ્નનો ત્યાં બહુ સારો જવાબ છે. ઈશ્વર વિશે તે શું કહે છે? જેમ આપણે બધી જ બાબતોમાં સ્વકેન્દ્રિત વલણ અપનાવતા મારા માટે એમાં શું છે પ્રશ્ન કરતા હોઈએ છીએ, તેમ જ્યારે આપણે આત્મિક અનુભવમાં આવીએ છીએ ત્યારે ઈશ્વર વિષયક સવાલો કરવાની જરૂર છે. પ્રભુ, તમે મને શું બતાવવા માગો છો? પરંતુ જ્યારે તમે આપણે સાઉલનું બદલાણ જોયું તેમ, પ્રભુ, હું શું કરું તે વિશે તમે શું ઈચ્છો છો? પ્રશ્ન કરીએ છીએ ત્યારે આપણે ખરેખર પરિપક્વતા દેખાડીએ છીએ. પ્રભુ, તમારા માટે હું શું કરું એ વિશે તમારી શું ઈચ્છા છે? આ કલમોમાં તમારા વિશે શું છે? પવિત્ર પુસ્તક બાઇબલ તેને ફળદાયી બનવાની શરૂઆત કહે છે. જ્યારે આપણે યોહાનની સુવાર્તાના 15મા અધ્યાયનું સર્વેક્ષણ કર્યું હતું ત્યારે મેં જણાવ્યું હતું કે યોહાનનો 15મો અધ્યાય ઈસુ ખ્રિસ્તને દ્રાક્ષાવેલા તરીકે પ્રસ્તુત કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ડાળીઓ શોધે છે જેના દ્વારા ફળ ઉપજાવી શકાય. જો ડાળીઓ ફળદાયી બનવા ચાહતી હોય તો તેઓએ વેલામાં રહેવું પડે. દ્રાક્ષાવેલો ફળ જોવા ચાહે છે, પરંતુ ડાળીઓ વિના ફળ ઉપજાવી શકાય નહીં. પ્રિય મિત્ર, આ ખાતરીના હોકાયંત્રના 8 બિંદુ જોઈ લઈએ. સત્ય, વિશ્વાસ, માફી, સંગત, અનુસરણ, મુક્તિ, સંપૂર્ણતા અને ફળદ્રુપતા. જો તમને લાગતું હોય કે તમે ફળદાયી નથી, તમારામાં સંપૂર્ણતા નથી અથવા તમે મુક્ત નથી, તો તમે શરૂઆતમાં પાછા જાઓ, ફરીથી શરૂઆત કરો. સંત પાઉલ આપણને આપણી જાતોની પરીક્ષા કરવાનું સૂચન કરે છે. જ્યારે તમે તમારી જાતની પરીક્ષા કરો ત્યારે તમે એ સચ્ચાઈઓ પર પાછા જાઓ. તે વિશે વિચારો. શું તમે ખરેખર ઈસુ ખ્રિસ્તના મરણમાં વિશ્વાસ કરો છો? શું તમને માફી મળ્યાની ખાતરી છે? શું તમે તેમના પુનરુત્થાનમાં વિશ્વાસ કરો છો? શું મિત્ર તમારે તેમની સાથે સંગત છે? જો મિત્ર તમે તમારી ખાતરી ગુમાવી ચૂક્યા છો, તો ખાતરીના હોકાયંત્રનો સૌથી મહત્વનો મુદ્દો કદાચ અનુસરણ છે. આ બાબત જ તમને બીજી કોઈ પણ બાબત કરતાં વધુ જલ્દી ખાતરી પમાડશે. ત્યાં કંઈક એવું છે જે તમારો પ્રભુ તમને કરવાનું કહે છે, જે તમે નથી કરી રહ્યા. જ્યારે તમે એ બાબતોને ધ્યાનમાં લેશો અને તેમની કૃપા દ્વારા તે જે ચાહે છે તે તમે કરો છો, ત્યારે હંમેશની માફક
ખાતરી પાછી આવશે. પ્રિય મિત્ર, આ વિશે વિચાર કરશો. ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, પોસ્ટ બોક્સ નંબર 713, EN પોસ્ટ, ફરીદાબાદ, પિનકોડ નંબર 121007, હરિયાણા. ધન્યવાદ.